ओम जय 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 नमो 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 रहन्ताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायाणं नमो वै नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे तीन भुवन में सार वीतराग विज्ञानताम शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतरामजी द्वारा रचित छठाड़ा ग्रंथ में पांचमी ढाળ 12 भावना लोक भावना संबंध में अपने स्वाध्याय करी रह्या छीए। पाठ करीशु पहला कि नहूँ न करो न धरे को षड्द्रव्यमयी न हरे को सुलोक माही बिन समता दुख सहे जीवनीत भ्रमता। एमा એ સિવાય પણ આપણે બીજી કેટલીક 12 ભાવનાનો પણ સાથે સ્વાધ્યાય કરી રહ્યા છીએ। એમાં ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે મંગતરાયજી દ્વારા રચિત લોક ભાવનાનો પણ સ્વાધ્યાય કર્યો હતો। 2 બાકી રહે છે જે આપણે રેગ્યુલર જોઈ રહ્યા છીએ। એમાં એક ભૂધરદાસજીની 12 ભાવનામાં લોક ભાવના અને એક પંડિત શ્રી જયચંદજી છાબડાજી द्वारा रचित 12 भावनाમાં लोक भावना। ભૂધરદાસજીને તો વચ્ચે વચ્ચે આપણે યાદ પણ કર્યા હતા। લોક ભાવનામાં બહુ સુંદર છંદ લખ્યો છે એમને। 14 રાજુ તંગ નભ લોક પુરુષ સંઠાન તામે જીવયનાધિતે ભરમત હે બિન જ્ઞાન। કેટલી સરસ વાત કરી છે। શું કહ્યું ત્યાં? 14 રાજુ ઉતંગ નભ। આ 14 રાજુનો લોક ઉતંગ એની ઊંચાઈ બતાવી। આમ વોલ્યુમ 343 ગણરાજુ પણ એમની ઊંચાઈ બતાવીને વાત કરી। 14 રાજુ ઉતંગ નભ નભ એટલે અહીંયા ગાડી 14 રાજુ ઉતંગ નભ લોક પુરુષ સંઠાન। આ 14 રાજુનો જે આકાશનો વચ્ચેનો એટલો ભાગ છે ને એ લોક છે કે જ્યાં જીવાદી 5 દ્રવ્ય જોવામાં આવે છે। પછી तामे जीव अनादिते भरमत हैं बिन ज्ञान। आ 14 રાજુનો જે લોક છે એની અંદર આ જીવ અનાદિકાલથી રઝળપાટ કરી રહ્યો છે। આપણે ક્યારેક દ્રષ્ટાંત આપીએ છીએ ને એના માટે કે આ તલોદ પ્રાંતિજ રખિયાલ એ વગેરે ગામોમાં જોવામાં આવે। શહેરોની અંદર પણ હોય છે પણ જેમ અહીંયા રેલવે સ્ટેશન હોય તો એની સામેનો જે ખુલ્લો થોડો વિભાગ હોય તો અમુક લોકો આવીને ત્યાં થોડો દિવસ રોકાય તો થોડા દિવસ પછી સ્ટેશન માસ્તર કહે ચલો ભાઈ અહીંયાથી ચલો બધું ઉઠાવો તમારું બધું પડાવો। તો અહીંયાથી પાછા પ્રાંતિજના સ્ટેશનની બાજુમાં થોડો ટાઈમ રોકાય તો પાછા પ્રાંતિજવાળા ત્યાંથી બોલે તો પાછા રખિયાલ બાજુ જાય, રખિયાલવાળા બોલે તો દેગામ બાજુ જાય। સમજાય છે કે નહીં? જેને હરણિયા કે શું જે કહેવાય છે બરા હા એનું કોઈ નિશ્ચિત સ્થાન નહીં કહેવાનો આશય। ત્યાંથી ભગાડે તો ચલો ચલો અહીંયાથી ફૂટપાથ પર શહેરોની અંદર હોય તો ચલો પોલીસ ભગાડે ફૂટપાથ પર નથી સુઈ જવાનું ચલો ઉઠાવો અહીંયાથી બધું તો પાછી બીજી જગ્યાએ જાય પાછી ત્યાંથી બીજો હટાવે રઝળપાટ કરે। એવી રીતે આ જીવની સ્થિતિ એવી છે। એક ગતિમાંથી બીજી ગતિમાં મનુષ્ય તિર્યંચ દેવ નરક તિર્યંચમાં તો કેટલાય ભેદ છે। ક્યાંયનો ક્યાંય રઝળપાટ કર્યા કરે છે।
રખડે છે એક ગતિમાંથી બીજી ગતિની અંદર. એનું કારણ બતાવ્યું એમને પછી, શા માટે રખડે છે આ. રખડે છે એનો અર્થ દુઃખી છે. શા માટે દુઃખી છે? તો તામે જીવયનાદિતે ભરમત હે બિન જ્ઞાન. ભરમત હે બિન જ્ઞાન. બિન જ્ઞાન તો કેમ બિન જ્ઞાન? એટલે આત્મા છે તો જ્ઞાન ના હોય આત્મામાં? આ 14 રાજુમાં જેટલા બધા જીવો છે રજડપાટ કરે છે, એક ગતિમાંથી બીજી ગતિમાં પરિભ્રમણ કરે છે, તો એ બધામાં જ્ઞાન નથી? જ્ઞાન વગરના છે? જડ છે? તો જ્ઞાન તો છે. હા, બધામાં જ્ઞાન તો જોવામાં આવે છે. જેટલા પણ જીવ દ્રવ્ય છે એ બધામાં જ્ઞાન તો જોવામાં આવે જ છે. તો પછી જે લખ્યું છે ને, તામે જીવ અનાદિતે ભરમત હે બિન જ્ઞાન, આવું શા માટે લખ્યું? બિન જ્ઞાન એમ કેમ લખ્યું? પછી જ્ઞાન તો છે. તો એ જ્ઞાનનો અર્થ સમ્યક જ્ઞાનની વાત છે. સમ્યક જ્ઞાન, સ્વસંવેદનમાં આત્મા પ્રત્યક્ષ થાય ને, એ જ્ઞાનની વાત છે. જેમ દોલતરામજી સમતા શબ્દ વાપર્યો, અહીંયા એમને જ્ઞાન શબ્દ વાપર્યો. દોલતરામજીએ શું કર્યું? જુઓ, પહેલી લીટી સમજો. કિન્હું ન કરો ન ધરે કો ષડદ્રવ્યમયી ન હરે કો સો લોક. હવે એ લોક એની વાત કરી, બરાબર સમજો. બંનેની આપણે કમ્પેરિઝન કરીએ છીએ. ભૂધરદાસજીએ કિન્હું ન કરો ધરે એ વાત ના લખી, પણ એમને લોકનું સ્વરૂપ બતાવ્યું, લોકના આકાર, લોકની હાઈટ બતાવી, બસ. અને એની અંદર આ લોકની અંદર જીવ રજડપાટ કરે છે એટલું કહ્યું. દોલતરામજીએ આ લોકની અંદર જે જીવાદી 5 દ્રવ્ય છે એને કોઈએ બનાવ્યો નથી, કોઈ એની રક્ષા નથી કરતું, કોઈ મેન્ટેન કરવાવાળો નથી, એ તરફથી વાત કરી. એટલે પહેલી લાઈનમાં જ્યારે સ્ટડી કરીએ ને, પહેલી લાઈન બંનેની, તો એકે લખ્યું 14 રાજુ ઉતંગ નબ લોક પુરુષ સંઠાન. એ લોકનું સ્વરૂપ બતાવી દીધું, કે લોકની રચના બતાવી દીધી એક પ્રકારથી સ્થૂળ રીતે. આમને જે બતાવ્યું કે એ લોકની અંદર જીવાદી 5 દ્રવ્ય રહેલા છે, એનો કોઈ કરતા ધરતા હરતા નથી. બરાબર છે ને? બીજી લાઈન જુઓ, બીજી લાઈન બંનેની. તો ભૂધરદાસજીએ કહ્યું ને, તામે જીવ અનાદિતે ભરમત બિન જ્ઞાન. હવે આ બાજુ દોલતરામજી કહે છે ને, સો લોક માહી બિન સમતા દુઃખ સહે જીવ નિત ભ્રમતા. નીચેવાળી લાઈનમાં લગભગ સેમ છે, બંનેમાં ભ્રમવાની જ વાત છે. આ જે લોકની અંદર જીવ પરિભ્રમણ કરી રહ્યો છે, એકમાં એમ લખ્યું કે બિન સમતા, બીજામાં એમ લખ્યું કે બિન જ્ઞાન. તો સમતા કહો કે જ્ઞાન કહો, વાત એક જ છે. સો લોક માહી બિન સમતા, બિન સમતા. અને આમને લખ્યું બિન જ્ઞાન, એમ જ લખ્યું ને. તામે જીવ અનાદિતે ભરમત હે બિન જ્ઞાન. એકે લખ્યું બિન જ્ઞાન, એકે લખ્યું બિન સમતા. તો શું હવે આ સમતા ને જ્ઞાન? તો આ કહ્યું હતું ને કે આ આત્માના આશ્રય, આત્મા જે છે એ સમતાનું મંદિર છે. આત્માનું નામ જ જ્ઞાયક છે, આત્માનું નામ જ્ઞાયક છે. અને એ જ્ઞાયકને સ્પર્શ કરતા પર્યાયમાં જે જ્ઞાન થાય એને જ્ઞાન કહેવાય. બિન જ્ઞાન શબ્દ વાપરે ને, બિન જ્ઞાન. તો જગતમાં જેટલા જીવો છે બધાની પાસે જ્ઞાન તો છે, એ જ્ઞાન નહીં, પણ જ્ઞાયકને સ્પર્શીને આવેલું જ્ઞાન. અને જ્ઞાયકને સ્પર્શીને આવેલું જે જ્ઞાન છે ને, એમાં આનંદનું વેદન હોય છે. બીજી રીતે કહીએ તો આ જ્ઞાયકને સ્પર્શીને આવેલું જ્ઞાન છે એની અંદર સામ્ય ભાવ હોય છે, સમતા ભાવ હોય છે એની અંદર.
એમાં સમતા ભાવ હોય છે. અને પૂજ્ય ગુરુદેવશ્રીના શબ્દોમાં કહીએ તો જ્ઞાન એને કહેવાય કે જેની સાથે આનંદનું વેદન હોય, એને જ્ઞાન કહેવાય. એને આપણે સમજવા માટે દ્રષ્ટાંત આપીએ છીએ ને ક્યારેક, કે ભાઈ ગોળ ગળ્યો હોય તો જ્યારે આ બાળક સ્કૂલમાં ભણવા માટે જાય તો ટીચરે શીખવાડી ગોળ ગળ્યો હોય છે, લખતા પણ આવડી ગયું, બોલતા પણ આવડી ગયું, બરાબર, બીજાને શીખવાડતા પણ આવડી ગયું, ગોળ ગળ્યો હોય. પણ એને ગોળ કોઈ દિવસે મોઢામાં મૂકીને એનો ટેસ્ટ નથી લીધો. તો હવે એને 10માંથી 10 માર્ક પૂરા આવ્યા, ગોળ ગળ્યો હોય છે એના, છતાં પણ એને ગોળ ગળ્યો હોય છે એનું સાચું યથાર્થ પ્રતીતિવાળું જ્ઞાન નહીં કહેવાય. કેમ કે ગોળ ગળ્યો હોય છે એવું જ્ઞાન તો ત્યારે સાચું કહેવાય કે ગળપણનો સ્વાદ આવવો જરૂરી છે. એક દ્રષ્ટાંત છે. એવી રીતે હું ભગવાન આત્મા છું, જ્ઞાયક છું, એવું સાચું જ્ઞાન તો ત્યારે કહેવાય, આત્મજ્ઞાન તો ત્યારે સાચું કહેવાય કે જેમ ગોળમાં ગળપણ હોય છે એમ આ આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય આનંદ સ્વભાવી છે. મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું, મેં જ્ઞાનાનંદ સ્વભાવી હું. તો જ્ઞાન આનંદ મારો સ્વભાવ છે ને, તો આત્માનું જ્ઞાન થાય તો આનંદ પણ આવવો જોઈએ. અને આનંદ આવે એનું નામ સામ્ય ભાવ છે, આનંદ આવે એનું નામ સમતા ભાવ છે. એટલે નિયમ સારમાં તો કહ્યું પણ ખરું કે આ આત્મા જે છે એ સમતાનું આલય છે. જેમ કે ભોજનાલય, એમાં સમતાનું આલય છે, સમતાનું મંદિર છે આત્મા. એટલે એકમાં એમ લખ્યું કે આ સમતા ભાવ વગર જીવ સંસારમાં રખડે છે. લોકમાં એમ પણ કે તમે થોડી સમતા રાખતા શીખો, સમતા, આવું બધા બહારમાં વ્યવહાર, થોડી સમતા રાખો જરાક. તમે વારે ઘડી બહુ ગુસ્સે થઈ જાઓ છો, થોડી સમતા રાખો ને. તો સમતા ક્યાંથી આવે? નાની નાની બાબતમાં તમે બહુ એકદમ એક્સાઇટ બહુ થઈ જાઓ છો. તમે તમારો થોડો નેચર બદલો, થોડો સુધારો લાવો. વારે ઘડી નાની નાની બાબતમાં એકદમ તમે એનું બહુ મોટું રૂપ આપી દો છો. થોડો સમતા ભાવ રાખતા શીખો. આટલું બધું સાંભળો છો, વાંચો છો, મંદિરે રોજ 2 ટાઈમ જાઓ છો, આવું પણ બધા બહારમાં કહેવા મળે ને. થોડો સમતા ભાવ રાખો ને. હવે જરા વિચાર કરી કે સમતા ભાવ આવે છે ક્યાંથી? તો સમતા ભાવ આ આત્મા જે સમતાનું મંદિર છે એના આશ્રય સમતા ભાવનો જન્મ થાય છે. અને એનો આશ્રય કર્યા વગર 3 કાળમાં સમતાનો જન્મ થાય જ નહીં. એ તો બધા પરાશ્રિત ભાવ છે, એ કષાયની મંદતા છે, કષાયની મંદતા છે, એ સમતા ભાવ ના કહેવાય ને. એ તો કષાયની મંદતા થઈ. સમતા તો સાચા અર્થમાં આત્માના આશ્રય પ્રગટ થાય છે. એટલે બહુ એક એક શબ્દને બરાબર સમજવા જોઈએ આપણે. અને વારંવાર આપણે પૂજ્ય ગુરુદેવશ્રીને એટલા માટે યાદ કરીએ છીએ કે આ ગુરુદેવશ્રીએ બધા શબ્દોનો ક્યાં એકબીજાની સાથે એનો બરાબર પ્રોપર અર્થ કરવામાં આવે તો કોઈ જગ્યાએ ક્યાંય વિરોધ નહીં દેખાય. નહીં તો એનો, કેમ કે શબ્દોને જ ખાલી પકડો છો, એનો ભાવ નહીં પકડો તો કન્ફ્યુઝન થઈ જશે કે ભાઈ આમાં લખ્યું છે કે સમતા વગર ને આમાં લખ્યું છે જ્ઞાન વગર, તો મુશ્કેલી થશે. પહેલી તો જ્ઞાનમાં જ મુશ્કેલી થાય, પછી પેલી વાત બાજુમાં લખ્યું એટલા માટે કે તામે જીવ અનાદિતે ભરમત હે બિન જ્ઞાન. હવે ખાલી જ્ઞાન લખ્યું છે, હવે જ્ઞાનનો અર્થ શું કરવો, જ્ઞાનનો અર્થ શું કરવો ત્યાં ગાડી સમજાય છે કે નહીં? તો એ ગુરુદેવશ્રીનો ઉપકાર છે કે જ્ઞાનનો અર્થ બતાવ્યો કે ત્યાં જ્ઞાનનો અર્થ સમ્યક જ્ઞાન, જ્ઞાનનો અર્થ સમ્યક જ્ઞાન. મોક્ષાર્થી પુરુષે પ્રથમ તો આત્માને જાણવો, સ્વસંવેદનમાં પ્રત્યક્ષ, એ જ્ઞાનનો અર્થ સમ્યક જ્ઞાન લેવાનો ત્યાં. નહીં તો પેલા મરણ પ્રસંગે બોલતા જતા બધા રાજા રાણા છત્રપતિ હાથીન કોઈનું મરણ હોય, હવે બધું બદલાઈ ગયું ને.
પહેલાં તો કોઈનું મરણ હોય તો પછી ચલો ભાઈ વારા પરથી અલગ અલગ ગામવાળા બધા આવે અને પછી ચલો ભાઈ આ જાંબુડીવાળાનું રાવણું આવ્યા, જીંજવાવાળાનું આવ્યા, ફતેપુરવાળા આવ્યા, તલોદવાળા આવ્યા, રખિયાલવાળા આવ્યા, પિયરવાળા આવ્યા, વારા પરથી બધા આવે ને પછી એક જ આ ચાલતું હતું ને, રાજા રાણા છત્રપતિ હાથીમ કો અસવાર મરના સબકો એક દિન અપની અપની બા. હવે તો કે એ બધા ભૂલી ગયા, હવે સમજાય છે કે નહીં, એ ગયું. હવે એ પણ બોલતા હતા, એની અંદર બિન જ્ઞાનનો અર્થ શું થાય એ બહુ મહત્વની વાત છે, બરાબર. એક તો એમાં ભૂલ પડે, અને બીજા નંબરમાં દોલતરામજીની અને ભૂધરદાસજીનીમાં એકમાં લખ્યું કે બિન ક્ષમતા અને બીજામાં લખ્યું બિન જ્ઞાન. તો એ બંને વચ્ચેનો જે સમન્વય એ બહુ મોટી વસ્તુ છે, અને આવો જે સમન્વય બંનેમાં આપણે કરી શકીએ છીએ ને, એટલે આપણને પૂજ્ય ગુરુદેવશ્રીનો મહિમા આવે છે. એટલે મહિમા આવે છે કે સમન્વય કરી શકીએ છીએ અને વાંધો નથી આવતો કોઈ જગ્યાએ, બરાબર. જો બહુ સરસ પંક્તિઓ છે કે એટલે કે ને, તામે જીવ અનાદિતે ભરમત હે બિન જ્ઞાન. અને આ બધી પંક્તિઓ બોલતી વખતે આપણને તરત જ એક આ 343 ગણરાજોનો લોક પણ આપણા જ્ઞાનમાં દેખાય, અને અંદરમાં મારો ચૈતન્ય લોક એ આત્માના અનુભવ વગર આ 343 ગણરાજોમાં મેં ક્યાં રજળપાટ કર્યું છે. એ આ વાત થઈ આપણે ભૂધરદાસજી સંબંધમાં. હવે રહે છે પંડિત શ્રી જયચંદજી છાબડાજીની 12 ભાવના, એમાં લોક ભાવના. અને આપણને બધાને ખ્યાલ જ છે કે આપણે પહેલેથી જ્યારે પંડિત શ્રી જયચંદજી છાબડાજીની 12 ભાવનાને લઈએ છીએ ત્યારે એમની એક શૈલી જે છે અધ્યાત્મના ટચવાળી શૈલી છે, બરાબર છે કે નહીં. અને એમની હવે આપણે લોક ભાવના જોઈએ એટલે ખ્યાલ પણ આવશે તમને પોતાને પણ, અધ્યાત્મનો ટચ આપ્યો છે કે નથી આપ્યો. એવું લોક સ્વરૂપ વિચારિકે આત્મ રૂપ નિહારી પરમાર્થ વ્યવહાર ગુણી મિથ્યા ભાવ નિવારી. કેટલી સરસ વાત લખી છે. જો શું કહ્યું પેલું, લોક સ્વરૂપ વિચારિકે, સમજી ગયા ને, લોક સ્વરૂપ વિચારિકે એટલે શું, લોક સ્વરૂપ વિચારિકે એટલે એમાં બધું આવી ગયું. એક તો આ લોકની રચનાનો, અને એની અંદર આ જીવાદી 5 દ્રવ્ય જોવામાં આવે છે, એમાં કોઈનું કરતા ધરતા હરતા નથી. દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. અનાદિ નિધન વસ્તુ ટોડરમલજી સાહેબે લખ્યું ને, આ તો બધું બિલકુલ અંદરમાં પથ્થર કે લકીર જેવું હોવું જોઈએ, બધાને આવડવું જોઈએ. આ સમજાય છે કે નહીં. અમુક જે લાઈનો છે, અનાદિ નિધન વસ્તુ ન્યારી પોતાની મર્યાદામાં પરિણમે છે. ત્યાં કોઈનો પરિણમાવ્યો પરિણમતો નથી. કોઈનો પરિણમાવ્યો પરિણમતો નથી. કિન હું ન કરો ન દરેકો. ફરીથી કહું છું, અનાદિ નિધન વસ્તુ, અનાદિ નિધન એટલે ખ્યાલ છે ને, નિધન શબ્દ છે ફલાણાનું નિધન થયું, મરણ, પણ અશબ્દ બંને જગ્યાએ લગાવવાનો. અનાદિ અનિધન એટલે અનાદિ અનંત થઈ ગયું એનું મિનિંગ. અનાદિ નિધન વસ્તુ, તો જગતમાં જે 6 દ્રવ્ય જોવામાં આવે છે એ 6 દ્રવ્ય અનાદિ અનંત છે. અને પૂજ્ય ગુરુદેવ શ્રી બહુ સરસ વાત કરે છે. સમયસાર ગ્રંથ રાજની 3જી ગાથાને યાદ કરતા કહે છે, 3જી ગાથા દરેકને ખ્યાલમાં છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શતું નથી, ચુંબતું નથી. બાઈ રોટલી 3 કાળમાં બનાવી ના શકે. બાઈનો હાથ વેલણને અડતો જ નથી, વેલણ જે છે એ રોટલીના ગુલ્લાને અડતું જ નથી, અને ગુલ્લું જે છે આદણીને અડતું જ નથી, રોટલી જે ગરમ તવી છે એને અડતી જ નથી. હવે આ બધી વસ્તુઓ, શાક જે સુધારવામાં આવે તો જે છરી જે છે એ સમજો કાકડી છે તો કાકડીને છરી અડતી જ નથી. જે એમ માને છે કે આ છરીથી આ કાકડીના આ પ્રમાણે પીસ થયા તો એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે, અડતું જ નથી ને. આ છે કિન હું ન કરો ન ધરેકો.
તો પછી આ તો કે મારા હાથે શાક સરસ બને છે ને મારા હાથની રોટલી ને મારા હાથના ભજીયા, એટલે તો તમે મારા હાથના પેલા માલપુઆ મારા હાથના તમે ફલાણું. હા, અરે શું તારા હાથ જ તારા નથી ને? પહેલાં મારા હાથ શું મારા હાથ કર્યા કરે છે? હાથ તારા છે. આનું નામ છે સમતા ભાવ, આનું નામ છે યથાર્થ જ્ઞાન. અજ્ઞાની જીવ તો એમ જ માને છે કે હું કરું છું તો થાય છે. એને ખબર જ નથી કે હું ન કરો ન ધરેકો. જગતમાં બધા દ્રવ્યોનું જે પરિણમન થઈ રહ્યું છે ને, એમાં કોઈ તો એમ માને છે કે ઈશ્વરને કરતા માને છે, કોઈ ઈશ્વરને કરતા માને છે, કોઈ એમ માને છે કે કર્મ મને હેરાન કરે છે, અને કોઈ એમ માને છે કે હું આ બધું કરું છું તો થાય છે. આ ઘરનું બધું મેનેજમેન્ટ બધું મારા હાથમાં, હું ઘર મેન્ટેન કરું છું. અને પેલો એમ માને કે હું બધું ધંધો મેન્ટેન કરું છું, બધું આખું બિઝનેસ આટલો મોટો જે ડેવલપ કર્યો છે, મેં કેવી રીતે બધું ઝીરોમાંથી હીરો એમને એમ નથી થયો. હું અભિમાન કરે ને, પ્રાઉડ કરે છે ને જગતમાં. કેટલું બધું અમે ધ્યાન રાખીએ છીએ, ત્યારે આજે મેં આ સ્ટેજે પહોંચ્યા છીએ. હવે શું કર્યું છે? કયા સ્ટેજે પહોંચ્યો છે? તું ગુણસ્થાન બોલ, ચલ તારું. કયું ગુણસ્થાન બોલ, ચલ. શું કહ્યું તમે? ગુણસ્થાન બોલ. ગુણસ્થાન તો તારું પહેલું છે. તો કયા સ્ટેજે પહોંચ્યો છે તું? અને તું જે પુણ્યના ઉદયની વાત કરે છે ને, કે મેં સાધારણ આજે કરોડોપતિ થઈ ગયા, મોટા અબજોપતિ થઈ ગયા, તો કાલે પાછું આ પુણ્યનો ઉદય ખલાસ થઈ જશે ને? કેમ કે મિથ્યાત્વની સ્થિતિમાં ક્યાં લાંબો ટાઈમ રહેવા વાળો છે? ત્રસ પર્યાય પૂરી થઈ જશે. આ ત્રસ પર્યાયમાં પણ શું વધારે? ત્રસ પર્યાયમાં પણ 2 ઇન્દ્રિયાદિમાં ચાલ્યો જઈશ ને, તો આ બધું તો અહીંયા પડ્યું રહેશે. મારે તારા ગુણસ્થાનમાં પણ ફરક ના પડ્યો, સમજજો. એ રીતે પણ આગળ ના વધ્યો. અને તું પૈસાથી, બહારમાં સ્ટેટસ, બહારમાં પદ, એ બધાથી તું આગળ વધવું માને છે ને, એ પણ ચાલ્યું જવા વાળું છે. એના પર પણ એક્સપાયર ડેટ મારેલી છે. એટલે આ સામ્ય ભાવ, સમતા ભાવ, કોઈ કોઈનું કરતા ધરતા હરતા નથી. અને બહુ મોટો નિયમ છે આના બધા. તો આપણે ક્યારેક કરતા કર્મ અધિકારની વાતો કરીએ ત્યારે કહીએ છીએ, આમ તો બધું એનો જ વિષય છે આ બધો. અને વધારે શું કહીએ, તું એ કહે છે ને કે બધું અમે આટલું બધા બહારમાં એમ્પાયર આટલું મોટું ઊભું કર્યું, અમારી આટલી બધી કાન ખજૂરાના પગ જેટલી અમારી બધી ઓફિસો છે, બધી બહાર અલગ જગ્યાએ. તો તું એ બધું મેન્ટેન કરે છે ને, તો તારા પગને તકલીફ કેમ થઈ ગઈ? ઘૂંટણની તકલીફ થઈ ગઈ, માથાના વાળ સફેદ થઈ ગયા, મોઢા પર કરચલી પડી ગઈ, ચશ્મા પહેરતો થઈ ગયો, કાનથી સંભળાવવાનું ઓછું થઈ ગયું. તો શરીરને મેન્ટેન કરી લે ને. એક ક્ષેત્રાવગાહે દેહ છે, એને મેન્ટેન કરી લે ને, કરી શકતો હોય તો. એક ક્ષેત્રાવગાહે રહેલું જે શરીર છે, એના ઉપર તારો કોઈ રાઈટ નથી. શરીરનું પરિણમન જે થાય છે, તને ક્યાં પૂછીને ચેન્જ થાય છે? એ તો એના બિલકુલ ક્રમબદ્ધમાં એના પ્રમાણે પરિણમન થયા કરે છે. તો જ્યાં શરીર ઉપર તારો અધિકાર નથી, એની જગ્યાએ તું બીજા પરદ્રવ્યોમાં એમ માને છે કે અમે કરીએ છીએ તો થાય છે. જો અજ્ઞાની એમ માને છે કે હું કરું છું તો થાય છે. ભગવાનના જ્ઞાનમાં એમ જણાય છે ને, ભગવાનની વાણીમાં એમ આવ્યું છે કે થવા યોગ્ય થાય છે. ભગવાનની દિવ્ય ધ્વનિમાં 100 ઇન્દ્ર અને ગણધર દેવની હાજરીમાં ભગવાનની વાણીમાં એમ આવી છે, જગતમાં જે થવા યોગ્ય થાય છે, થવા યોગ્ય થાય છે. ન થવા યોગ્ય થતું જ નથી, અને થવા યોગ્ય થયા વિના રહેતું નથી. એ જે થવા યોગ્ય છે ને, મને કોવિડ ના થાય, પણ જો થવા યોગ્ય હશે ને તો થશે જ. ક્યાંથી આવી ગયો, કોનો ચેપ લાગી ગયો ખબર જ નહીં પડે. અને તને કોઈના જાતની અંદરમાં દુશ્મન આવટ, આને આવું થઈ જાય તો બરાબર, આને આવું થઈ જાય તો બરાબર, પણ એને ન થવા યોગ્ય હોય ને તો નહીં જ થાય. અને થવા યોગ્ય છે તો થયા વિના રહેશે નહીં. આ ભગવાનની વાણીમાં આવેલી વાત છે. અને આ એમ કે છે હું કરું છું તો થાય છે. આ મોટામાં મોટું અજ્ઞાન છે. અને ટોડરમલજી સાહેબે આ મંત્ર લખ્યો, અને આ લોક ભાવના છે, આ લોક ભાવના છે. અનાદિ નિધન વસ્તુ ન્યારી પોતપોતાની મર્યાદામાં, ઉત્પાદ વે દ્રવયુક્તમ સત્સદ્રવ્ય લક્ષણમ, પોતપોતાની મર્યાદામાં પરિણમે છે.
જીવ મટીને પૂદગલ ના થઈ જાય, પૂદગલ મટીને જીવ ના થાય, અને એક જીવ બીજા જીવ રૂપે ન થાય, એક પૂદગલનો પરમાણુ બીજા પૂદગલ પરમાણુને કાંઈ ન કરે ભાઈ. એટલે ગુરુદેવે કહ્યું કે જગતમાં ત્રીજી ગાથામાં અનંતાનંત દ્રવ્ય છે, જીવ અનંત, પૂદગલ અનંતાનંત, ધર્મ એક, અધર્મ એક, આકાશ એક, કાલ દ્રવ્ય, લોક પ્રમાણ, સંખ્યા કાલાણું. આ બધા દ્રવ્યો સમજો શાંતિથી જરાક. એ અનંતાનંત જગતમાં દ્રવ્ય જે છે ને એ પૃથક પૃથકપણે રહેલા છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી, સ્પર્શતું નથી, ચુંબતું નથી ને, એટલે અનંત અનંત તરીકે રહેલા છે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતું અડતું હોત તો પછી જેમ આ 5 આંગળી છે ને, એ એક આંગળી બીજી આંગળીને જો કંઈક કરી શકે તો આ 4 થઈ જાય, પછી આય તો આ જે ભિન્નતા નહીં દેખાય, દ્રષ્ટાંત નહીં દેખાય. સમજાય છે કે નહીં? પણ આ બધી અલગ અલગ છે. એવી રીતે જગતમાં અનંતાનંત દ્રવ્ય છે, પૃથક પૃથકપણે પોતાના સ્વચતુષ્ટયમાં રહેલા છે, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની અંદર દ્રવી રહ્યા છે. બસ એનું નામ છે કિન્હુ ન કરો ન ધરેકો ષડ દ્રવ્ય મહી ન હરેકો. બીજા શબ્દોમાં કહીએ ને, 6 દ્રવ્ય જે છે બાલ બ્રહ્મચારી છે. શું કહ્યું? અતીત ખ્યાલ આવે છે ને? 6 દ્રવ્ય કેવા છે? 6 દ્રવ્ય બાલ બ્રહ્મચારી છે. બ્રહ્મચારી નથી કહેતા, બાલ બ્રહ્મચારી છે. બાલ બ્રહ્મચારી એને કહેવાય કે જન્મથી જ જેને લગ્ન નથી કર્યા. બરાબર છે ને? હા, કેટલાક પછીથી લગ્ન કર્યા પછી પાછળથી બ્રહ્મચર્ય લે, એવું પણ થાય. પણ બાલ બ્રહ્મચારી એને કહેવાય છે ને, 5 બાલયતી તીર્થંકર ભગવાનમાં કહીએ છે ને, 5 બાલયતી, એને લગ્ન કર્યા જ નહીં. બસ એવી રીતે જગતમાં અનંતાનંત દ્રવ્ય છે ને, એ બધા બાલ બ્રહ્મચારી છે. શું સમજ્યા? બોલો. બાલ બ્રહ્મચારી એટલે એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શ્યું જ નથી, અડ્યું જ નથી. 6 દ્રવ્ય બાલ બ્રહ્મચારી છે, પોતપોતાની સત્તામાં રહે છે. એનું નામ છે કિન્હુ ન કરો ન ધરેકો. હવે તું કહે છે કે મેં કર્યું માટે થયું, મેં કર્યું માટે થયું, મેં કર્યું માટે થયું, હું નહોતો માટે બધું કામ બગડી ગયું, હું હોતો ને, મારી હાજરી નહોતી ને એટલે હું હોતો આવું થવા જ ના દે, હું થવા જ ના દે. એક ઇંગ્લિશમાં એક કહેવત આવે છે ને, સક્સેસ હેઝ મેની ફાધર્સ, ડિફીટ હેઝ નન. સારું થયું તો કોને કર્યું? મેં કર્યું. અને ખરાબ થાય તો ભાઈ જો આપણે તો કહ્યું હતું, પણ આપણી કોઈ વાત માને તો ને, આપણે નાના માણસ કહેવાઈએ, આપણી વાત કોઈ સાંભળે જ નહીં ને સીધો બાજુમાં નીકળી જાય ખરાબ થાય તો. અને સારું થાય તો અરે એ તો કોઈ પણ મેં કહ્યું કે તમે આ રીતે કરો, તમારે જોવું નહીં પડે. એક વાત યાદ આવે છે, કહું જરાક તમને. આ વેવિશાળ વગેરેના પ્રસંગો હોય છે ને, વેવિશાળ વગેરેના પ્રસંગો, તો ક્યારેક કેવું બનતું હોય છે ને કે કોઈની વેવિશાળ થયા પછી, લગ્ન થયા પછી કોઈની ગાડી બરાબર ટ્રેક ઉપર ચાલે અને કોઈની ગાડી બરાબર ટ્રેક ઉપર ના એ ચાલે. આવું 2 સિચ્યુએશન થતી હોય ને, અને બંનેમાં એ જ ભાઈ હાજરી હોય. તમે સમજજો, એક ભાઈની ગાડી ટ્રેક ઉપર બરાબર નથી ચાલતી મેરેજ થયા પછી, તો એ શું કહેશે ખબર છે? તે મેં બંનેને કહ્યું હતું ખાસ કે ભાઈ તમને એકબીજાને જો ગમતું હોય ને, 10 વખત વિચાર કરજો, પછી કાલે ઉઠીને એવું ના કહેતા કે ભાઈ તમે કીધું હતું એટલે મેં ખાલી એમને તમે એકબીજાને વિચાર કરી લો પાકા પાયે. હવે એ વખતે પોતે સાઈડમાં રહી જાય. સમજાય? મેં એમને કહ્યું હતું બરાબર, બંને ગમતું હોય તો જ, ભાઈ આજકાલના છોકરાઓનું ઠેકાણું નહીં. અને પેલાનું બરાબર ચાલે છે ને, તો પછી શું કહે? અરે એ તો મેં ખૂબ સમજાવ્યા લોકોને, બંને ના પાડતા કે મારી જવાબદારી, તમે જો આજે બંને લેર કરે છે ને, બંને કેવા આમ બિલકુલ મોજ કરે છે ને, ના પાડતા હતા બંને, પૂછો બંનેને, બે ના કરતા. મેં કહ્યું, મેં જવાબદારી લીધેલી. હવે ત્યાં આગળ કોને કર્યું? મેં કર્યું. સમજાય છે કે નહીં? ક્રોધ કષાય અને માન કષાયનું સેવન કરે છે. જડ ચેતન કી સબ પરિણતિ પ્રભુ अपने अपने में होती है, अनुकूल कहे प्रतिकूल कहे यह झूठी मन की वृत्ति है. છે કે નહીં? અનુકૂલ કહે પ્રતિકૂલ કહે જૂઠી મન કી વૃત્તિ હે. ઘરની અંદર કોઈ કામ સારું થઈ ગયું ને તો માન કશાય કરે છે, કોઈ કામ બગડી ગયું ને તો ગુસ્સો કરવા લાગી જાય છે, ક્રોધ કરે છે. પણ એ દેખને એનું પરિણામ સ્વતંત્ર જે છે,
પરિણમન સ્વતંત્ર છે. આ કપડું છે એને વોશિંગ મશીનમાં નાખ્યું તો ધોવા માટે નાખ્યું અને કલર લાગી ગયો ને, તો લાગી ગયો કે તમે ધ્યાન ના રાખ્યું, તમે આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું. હવે એનું પરિણમન સ્વતંત્ર છે ને એ વખતનું. મેં ધ્યાન રાખ્યું એટલે બરાબર, મેં પહેલેથી 2 અલગ કરી લીધા, 3 અલગ કરી લીધા ને એટલે ના થયું આમ તેમ. બિલકુલ 100% ખોટી વાત છે. એનું પરિણમન એક સમય એ જ થવાનું છે. સમજાય છે કે નહીં? એટલે લખ્યું ત્યાં આગળ, जड़ चेतन की सब परिणति प्रभु अपने अपने में होती है, अनुकूल कहे प्रतिकूल कहे यह झूठी मन की वृत्ति है, प्रतिकूल संयोगों में क्रोधित होकर संसार बढ़ाया है. છે કે નહીં? પ્રતિકૂળ સંયોગો મેં ક્રોધિત હોકર. શું કામ તું ક્રોધ કરે છે? આ સામ્ય ભાવની વાત ચાલી રહી છે. તે ક્રોધ કર્યો, કરવો જોઈતો હતો તારે શું કરવું જોઈતું હતું? સામ્ય ભાવ, સમતા ભાવ. સમતા ભાવની જગ્યાએ તે વિષમ ભાવ કર્યો એટલે દુઃખી થયો, નવા કર્મ બાંધ્યા. આટલું પાછું લખે, વર્તમાનમાં તું દુઃખી થયો અને નવા કર્મ બાંધ્યા. મલ્ટિપલ લોસનો તું ધંધો કરે છે. હોવો જોઈએ મલ્ટિપલ પ્રોફિટ, આત્માનો આનંદ અને જૂના કર્મોની નિર્જરા થવી જોઈએ. એની જગ્યાએ તું મલ્ટિપલ લોસનો ધંધો કરે છે અને માને છે કે અમે હોશિયાર છીએ. એ અજ્ઞાન છે, ઘોર અજ્ઞાન છે. એટલે કે ને બિન જ્ઞાન. બહુ સરસ મંત્રો છે એક એક ભાઈ. આ તો બહુ ઊંચી વાતો છે. શ્રીમદજીએ પણ લખ્યું ને, જડ ભાવે જડ પરિણમે चेतन चेतन भाव, कोई कोई पलटे नहीं, छोड़ी आप स्वभाव. जड़थी चेतन उपजे, चेतनथी जड़ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય. આ છે મંત્ર. બીજા કયા મંત્ર છે સુખી થવાના? લોકો કહે છે ને મંત્ર મંત્ર મંત્ર. વચ્ચે એક ભાઈ, ઘણા ટાઈમ થઈ ગયા, 12-13 વર્ષ થઈ ગયા હશે, એક ભાઈ આવ્યા હતા ઘરે કે આપણે આ વ્યાખ્યાન વગેરે કરીએ. તો પછી આવ્યા અને પછી મને કહે કે તમે આમ પેલું મંત્ર તંત્રમાં કંઈ સમજે ને કે આ વિદ્યા સાધવી ને આ વિદ્યા સાધવી. ભાઈ મેં કીધું ભાઈ અમારી વિદ્યા સાધવાની વાત તો છે, પણ અમારી અલગ વિદ્યા સાધવાની. તું જે પેલા કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં જઈને, કેમ કે એ ટાઈપના વ્યક્તિ હતા, ઓળખું ને એમને, એવી જાતિની તાંત્રિક મંત્રિક વિદ્યા જે કહેવાય ને, એ બધી વાતોમાં તો એ પછી મળ્યા હતા. અહીંયા આપણા તલોદમાં જ ઘરે આવ્યા હતા, બહાર ઊભા મળ્યા ત્યાં. તો મેં કીધું ભાઈ અમારી થોડી અલગ લાઈન છે, આ લાઈન અમારી નથી. અને અમદાવાદમાં પણ વચ્ચે એક ઘટના ઘટી હતી ને, ત્યાં રોજ આવતા જતા હોઈએ ને, એટલે પછી પેલા વોચમેન કે બીજા ત્રીજા, તો કોઈક બીજા ભાઈ હતા કે તમે જ્યોતિષ જુઓ છો એમ. તો મેં કીધું ભાઈ હા, આપણે હવે એને ક્યાં જવાબ આપવો? હા, જ્યોતિષ જોવાનું. અરે જ્યોતિષમાં શું જોવાનું છે? જ્યોતિષમાં વધારે, જ્યોતિષમાં શું જોવાય બોલો? શું જોવામાં આવે? જ્યોતિષ જોડે જોવા ભૂતકાળનું જોવાનું કે ભવિષ્યનું જોવા જઈએ? જ્યોતિષ જોડે નોર્મલી બધા શું જોડાવા માટે જાય? ભવિષ્યનું જોડાવા માટે જાય ને. હા, તો આપણા ગુરુદેવે તો આ દેવશાસ્ત્ર ગુરુનો આધાર લઈને આપણું જ્યોતિષ બતાવ્યું ને કે તું ભૂતકાળમાં પણ ભગવાન હતો, વર્તમાનમાં પણ ભગવાન છે, અને તારું ભવિષ્યકાળમાં પણ હું પરમાત્મા સ્વરૂપે જ રહેવા વાળું છું. આ અંદરમાં ગાયક તો ગાયક છે, પરમાત્મા તો પરમાત્મા, હું પરમાત્મા છું ને ભવિષ્યમાં કે હું પરમાત્મા છું ને. જિનેન્દ્ર ભગવાને 100 ઇન્દ્રને ગણધર દેવની હાજરીમાં મારું ભવિષ્ય બતાવ્યું છે, મારું ભૂતકાળ પણ બતાવ્યું, વર્તમાન ને ભવિષ્યમાં ત્રણેય કાળ તું તો ટંકોદ કિરણે ગાયક ભાવ રહેલો છે. અમારું તો આ જ્યોતિષ છે. બાકી તું જે જ્યોતિષની બધી વાતો કરે છે ને, એ બધું તો એમાં કશું કાંઈ છે નહીં. આ બધા જ્યોતિષો ક્યાં ઊંઘી ગયા છે? કેમ નથી કહેતા કે કોવિડ ક્યારે મળશે? ક્યાં બધા ખોવાઈ ગયા જ્યોતિષ? બધા ક્યાં ખોવાઈ ગયા? હા, અને હમણાં કંઈક એવું થાય તો પેલા બિલકુલ બિલાડીના ટોપની જેમ બધા ફૂટી નીકળશે એકદમ. ક્યાં ખોવાઈ ગયા બધાની આગાહીઓ ને બીજું ને ત્રીજું ને. હા, સમજાય છે ને. અને કેવલી ભગવાનના જ્ઞાનમાં તો બરાબર જણાય છે કે ક્યારે આનો ઉદ્ભવ, ક્યારે આનો એન્ડ. હા, એ બધું ભગવાનના જ્ઞાનમાં જણાય છે. અને એ ભગવાને એમના જ્ઞાનમાં મને ગાયક તરીકે જોયો છે. સમજાય છે કે નહીં? જુઓ, બહુ સરસ મજાની વાતો છે. એટલે કોઈને
અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી પોતપોતાની મર્યાદામાં પરિણમે છે. અને જગતમાં પણ કહેવાય છે કે જે વ્યક્તિ મર્યાદાનું ઉલ્લંઘન કરે ને એ જગતમાં પણ એ વ્યક્તિ નિંદનીય ચેષ્ટા કહેવાય છે. એ વ્યક્તિ નિંદાને પાત્ર થાય છે, મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. ખાલી તમને ઇવન કહું, બે પેલા કોમન વોલ હોય ને અને થોડું બહાર એક્સટેન્ડ કરતા હોય ને એકાદ ઈંટ પેલી બાજુ પાડોશીની થોડી દબાવી હોય ને જગ્યામાં સેજ આગળ વધારતા, તો પણ શું કહીશું ત્યાં ગાડી મર્યાદામાં તમારી ઈંટ મૂકો, મર્યાદા માપ જોઈ જુઓ. એકાદ થોડી 1 ઇંચ પણ જગ્યા દબાવવા માટે જઈએ ને તો પેલા કે જરા ચેક કરી લેજો, મર્યાદામાં રહો તમે, તમારી જગ્યા એટલે નથી. તો જગતમાં પણ એક દ્રષ્ટાંતની અપેક્ષા વિચારીએ તો મર્યાદામાં ના રહીએ ને તો નિંદાને પાત્ર થઈએ છીએ. તો બસ એવી રીતે કહે છે, છ દ્રવ્ય પોતપોતાની અનાદિ નિધન વસ્તુ ન્યારી ન્યારી પોતપોતાની મર્યાદામાં રહેલી છે. અને ચોથા અધિકારમાં ટોડરમલજી લખી વાત, હા, હવે પોતાનો સ્વભાવ તો માત્ર જાણવા દેખવાનો છે, પણ આ જીવ દેખવા જાણવા વાળો તો રહેતો નથી અને પર પદાર્થને ઇષ્ટ અને અનિષ્ટ માનીને રાગ દ્વેષ કરીને સંસાર ઉપાર્જન કરે છે. આ છે બહુ મોટો વિષય છે. હા, એટલે કોઈને છ દ્રવ્ય બાલ બ્રહ્મચારી છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યને અનાદિકાળથી અડ્યું નથી, સ્પર્શ્યું નથી ને અડશે નહીં ને સ્પર્શે પણ નહીં. એટલે તો કહ્યું ને, નહીં તો આ બધું વાળ ધોળા થઈ જાય છે ને ચશ્મા લગાવવા પડે છે ને બીજું બધું ઈંગળી કરચલી પડી જાય છે ને બધું ઢાંક કરે છે ને, એ બધું તું ના થવા દેત, નહીં તો તારા હાથમાં કંટ્રોલ હોત તો. પણ એનું પરિણામ સ્વતંત્ર છે. જુઓ, એટલે એ થઈ મોટી વાત. હવે આપણે જોઈ રહ્યા છીએ ને કોની, જયચંદજી પંડિતજી સાહેબની. કેટલી સરસ ભાવના છે. લોક સ્વરૂપ વિચારિકે આત્મ રૂપ નિહારી. સમજીએ ને, આ લોકના સ્વરૂપનો વિચાર કરીને નક્કી થઈ ગયું ને. હા, હવે આનું પરિણામ સ્વતંત્ર છે ને, મારે ક્યાં એની સાથે લેવા દેવા છે? એ ઘર જ બીજું છે. ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો, આ ધંધો ના કરાય મારાથી. એવું કહે ને, ઘરના છોકરા ઘંટી ચાટે, પાડોશીને આટો. આપણા ઘરમાં રોટલી બનાવીને પાડોશીને આપ્યા અને ઘરના છોકરા ભૂખ્યા રહે. એમ તું બીજા દ્રવ્યોનું આમ કરી નાખું ને આમ કરી નાખું, આમ કરી નાખ્યું, પણ તારું નિજ ઘર જે છે ને, નિજ ઘર બિના છે ને, નિજ ઘર બિના વિશ્રામ નાહી. હા, આજ યહ નિશ્ચય હુआ છે. નિજ ઘર બિના વિશ્રામ નાહી, આજ યહ નિશ્ચય હુआ. મોહ કી चट्टान टूटी है कि नहीं? हाँ हाँ, शांत निर्जर, मोह की चट्टान टूटी. मोह की चट्टान समझी गया ने? हाँ, हूँ करूँ ने मोह परद्रव्य प्रत्ययनो. लेकिन निज घर बिना विश्राम नहीं, आज ये निश्चय हुआ. एक ऐसे लोक स्वरूप विचारी के આત્મ રૂપ નિહાર. હવે આવવાનું છે અહીંયા ગાડી. આ લોકના સ્વરૂપનો વિચાર કરીને આત્માનું રૂપ, હવે આત્માનું રૂપ જોવું ને, એનું નામ જ્ઞાન થઈ ગયું, એનું નામ સમતાભાવ થઈ ગયો. આવી ગયું ને બધાનું મેચિંગ. લોક સ્વરૂપ વિચારી કે આત્મ રૂપ નિહારી. આ નિશ્ચય લોક. હવે શું કહે છે? પરમાર્થ વ્યવહાર ગુણી મિથ્યા ભાવ નિવારી. કેટલી સરસ લાઈન લખી છે. પરમાર્થ વ્યવહાર ગુણી, મને ઉપરની પહેલી લાઈનમાં પરમાર્થ લોક અને વ્યવહાર લોક બે બતાવ્યા. શું કહ્યું? પરમાર્થ અને વ્યવહાર. જો લોક સ્વરૂપ વિચારી કે વ્યવહાર, આત્મ રૂપ નિહાર એ પરમાર્થ લોક. બરાબર. અને બંનેને જાણીને શું કરવાનું? બંનેને જાણીને જો પરમાર્થ વ્યવહાર ગુણી, એ બંનેને જાણવાનો ગુણ શું છે? મિથ્યા ભાવ નિવારી. હા, કેટલું સરસ લખ્યું, મિથ્યા ભાવ નિવારી. અને સૌથી મોટું પાપ જે છે ને એ મિથ્યાત્વ અનંતાનુબંધી કસાય છે. એટલે પંડિતજી સાહેબનું કહેવું છે કે આ પ્રમાણે લોકના સ્વરૂપને જાણવાના ફલમાં મારી પર્યાયમાં આ મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય. મિથ્યાત્વનું, મિચ્છામી દુક્કડમ બોલે છે ને આપણે, મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમનો શું અર્થ થાય? શું થાય મિચ્છામી દુક્કડમનો અર્થ? બોલો. હા, મિચ્છામી દુક્કડમ એટલે ટોડરમાં જે લખ્યું છે મોક્ષ માર્ગ પ્રકાર, મારું દુષ્કૃત મિથ્યા થાવ.
મારું દુષ્કૃત મિથ્યા થાવ. તો મારું દુષ્કૃત શું છે? દુષ્કૃત. તો મિથ્યા દર્શન જે છે ને એ જ મોટામાં મોટું દુષ્કૃત છે, એ જ મોટામાં મોટું દુષ્કૃત છે. અને એ કહે છે કે મારું દુષ્કૃત મિથ્યા થાવ, એટલે કે આ મિથ્યા દર્શન જે છે ને એ જ મિથ્યા થઈ જાઓ. એનું નામ છે મિચ્છામી દુક્કડમ. એનું નામ મિચ્છામી દુક્કડમ. એટલે કહે છે મિથ્યા ભાવ નિવારે. બરાબર છે ને? એ પ્રમાણે આ ચારેય પ્રકારની લોકભાવના સંબંધીનો આપણે સ્વાધ્યાય કર્યો. એક આપણે રત્નકરણ શ્રાવકાચાર્ય જે આપણે ગ્રંથ છે સમંતભદ્ર સ્વામી દ્વારા રચિત, એમાં પંડિત શ્રી સદાસુખદાસજીની ટીકા છે, બધાને ખ્યાલ પણ છે. આની અંદર 12 ભાવનાનો ઘણો લાંબો વિસ્તાર કર્યો છે. અને એમાં છઠ્ઠો ભાવના અધિકાર લગભગ સમજો ને કે અડધો ગ્રંથ જે છે ને એ ભાવના અધિકારે કવર કરેલો છે. એમાં લોક ભાવનામાં એમને 2-4 લાઈન લખી છે. ખાસ મારે થોડું કહેવાનો રાગ છે, સાંભળજો જરાક. લોક ભાવના સાંભળજો. એમાં એ કહી રહ્યા છે, પેજ નંબર છે ગુજરાતીમાં 523, 523 વાંચું છે, સાંભળજો જરાક. હવે લોક ભાવનાના સ્વરૂપનું વર્ણન કરીએ છીએ. બધી બાજુ અનંતાનંત આકાશ છે, તેની બિલકુલ વચ્ચે લોક છે. જીવ, પૂદગલ, ધર્મ, અધર્મ, કાળ એમનો સમુદાય જેટલા આકાશમાં રહ્યો છે દેખાય છે તે લોક છે. તે 343 ઘન રાજુ પ્રમાણ ક્ષેત્ર છે. તેની બહાર અનંતાનંત આકાશ છે, તેને અલોક કહે છે. આ લોકમાં અનંતાનંત જીવ છે. જીવથી અનંત ગણા પૂદગલ છે. એક ધર્મ નામનું દ્રવ્ય, એક અધર્મ નામનું દ્રવ્ય છે, એક આકાશ દ્રવ્ય છે, કાલ દ્રવ્ય અસંખ્યાત છે. હવે સાંભળજો, જો આ દ્રવ્યોનું સ્વરૂપ, લોકના વિસ્તાર આદિનું સ્વરૂપ, અવગાહન વગેરેનું વર્ણન કરવામાં આવે તો વર્ણન ઘણું થઈ જાય. ગ્રંથનો વિસ્તાર થોડો થોડો કરતાં પણ ઘણો થઈ રહ્યો છે. તથા હવે સાંભળજો, તથા હવે મારા આયુષ્યનો પણ રોગની અધિકતાથી, શરીરનું બળ ઘટી જવાથી, શરીરમાં રોગ વધી રહ્યો છે અને શરીરનું બળ ઘટી જવાથી, હવે મારા આયુષ્યનો પણ રોગની અધિકતાથી, શરીરનું બળ ઘટી જવાથી થોડો સમય જ બાકી રહ્યો હોય એમ જણાય છે. એટલા માટે ગ્રંથનો પ્રારંભ કર્યો છે તો તેની પૂર્ણતારૂપ ફળની આવશ્યકતા છે. એટલે આ 6 દ્રવ્યોનું વિસ્તારથી વર્ણન અન્ય ગ્રંથોમાંથી જાણી લેવું. એને કહ્યું થોડું થોડું લખતા ઘણો વિસ્તાર થઈ ગયો છે, હવે મારી શરીરની સ્થિતિ સારી નથી લાગતી, દેહ છૂટી જશે, એટલે મૂળ જે ગ્રંથ કરતા જે સમંતભદ્ર સ્વામી છે એને મારે પૂરો કરવો જોઈએ. એટલે એમને ભાવના લખી કે તમારે એને બીજેથી વાંચવું. અને એ જ વાતને આગળ કહી રહ્યા છે, જરાક હું બતાવું. જો છેલ્લે આ છઠ્ઠી ભાવના અધિકારમાં છેલ્લા 553 પેજ ઉપર કહે છે, સાંભળજો. હવે અહીંયા બહુ સરસ લાઈન લખી છે, અનેકાંત ભાવના તથા સમય સાર આદિ ભાવનાનું વર્ણન કરવાની ઈચ્છા છે. જો આવી ઈચ્છા છે, પણ આયુષ્ય, પછી કાલે વાત કરીશું એની નહીં હોતું થોડી, પણ આયુષ્ય કાયાનું હવે શિથિલપણું હોઈને કોઈ ઠેકાણું નથી. માટે મૂળ લેખકના કહેલા કથનને સમેટી લેવું ઉચિત સમજીને મૂળ ગ્રંથનું કથન લખીએ છીએ. અહીં સુધી શ્રાવકના 12 વ્રતોનું વર્ણન તો કરી ચૂક્યા. અંતિમ સમયમાં સલ્લેખના વિના વ્રત સફળ થતા નથી. સલ્લેખના એટલે ખ્યાલ આવે છે ને, સલ્લેખના સમાધિ મરણ એટલે આપણે વચ્ચે કહ્યું આ ભવની અંદર, સમજો, આ ભવની અંદર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની સંપત્તિ જે પ્રાપ્ત કરીને પર્યાયમાં સંપદા પ્રાપ્ત કરી, એને આ દેહ તો છૂટી જશે, પણ આ સંપદાને બીજા ભવમાં સાથે લઈ જવી, રત્નત્રયની સંપદા, એને સલ્લેખના કહેવાય. સલ્લેખના. અને ગુરુદેવશ્રીએ બહુ જ કડક શબ્દોમાં કહ્યું, મિથ્યા દ્રષ્ટિ જીવને તો આ રત્નત્રયની સંપત્તિ પ્રગટ જ નથી થઈ, એ શું સાથે લઈ જશે? શું સાથે લઈ જશે?
સમ્યક દ્રષ્ટિ જીવને બહારમાં લાડી વાડી ગાડી ધન એ લઈ જવાનું નહીં, એ તો લઈએ નથી જવાતું ને એવો વિકલ્પ નથી, પણ અંદરમાં આત્મ વૈભવ પ્રગટ થયો છે ને એ વૈભવ સાથે લઈ જઈએ ને તો આખા જીવનમાં કરેલી આરાધના સફળ કહેવાય. જીવનની આરાધના ત્યારે સફળ કહેવાય. અને એના માટે બહુ સરસ વાત લખી, સાંભળજો. 12 વ્રતરૂપ સુવર્ણનું મંદિર તો ઊભું કર્યું, હવે તેના ઉપર સલ્લેખના રૂપી રત્નમય કલશ ચઢાવવો છે. માટે સલ્લેખનાનું સ્વરૂપ કહીશું. એ હવે આગળ સલ્લેખના અધિકાર કહેવા જઈ રહ્યા છે. કેમ કે કહેવાય ને મંદિર બનાવ્યું પણ મંદિરની ઉપર કલશ ન ચડાવવામાં આવે ને તો અધૂરું કહેવાય, અને મારું હવે દેહ છૂટવાની તૈયારી છે. એટલે આ સાધક દશા જે છે ને તો એની અંદર મેં રત્નત્રયની સંપત્તિ પ્રગટ કરી છે, પણ હવે મારે અહીંયાથી પોતાની પછી એમને સ્વયં સલ્લેખના અંગીકાર પણ કરી છે, અને સલ્લેખના એમને અંગીકાર કરી એટલે કેટલેથી પણ બધા એમને એમની સલ્લેખના સંબંધમાં એમને જીવો મળવા વગેરે માટે આવું એવી જાતિના પણ પ્રસંગોનો ઘણો ઉલ્લેખ જોવામાં આવે છે. તો દરેક આત્માર્થી જીવો આ પોતાની પર્યાયમાં અનાદિકાલથી જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું ધન પ્રાપ્ત નથી કર્યું એવા રત્નત્રયને પ્રગટ કરે અને સાથે પણ લઈ જાય એવી મંગલ ભાવના સાથે અત્યારનો સ્વાધ્યાય પૂર્ણ કરી.